નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક માહિતી વિશે અપડેટ કરવામાં આવ્યો તો મિત્રો, પીએફ બેલેન્સ ઓનલાઈન ચેક કરવા માટે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં. મિત્રો જાણો પીએફ બેલેન્સ ઓનલાઈન કઈ રીતે ચેક કરવું. મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના પીએફ બેલેન્સ ઓનલાઈન ચેક કરવામાં આવે છે. મિત્રો તો જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં. તો મિત્રો પીએફ બેલેન્સ વિશે વાત કરવામાં આવે તો તમે તમારું પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેક કરી શકો છો. ઈપીએફ બેલેન્સ ઓફલાઈન ચેક કરવા માટે તમે ઈપીએફઓ 0 SMS મોકલી શકો છો અથવા મિસ્ડ કોલ આપી શકો છો. તમે ઈપીએફઓ ઓફિશિયલ પોર્ટલ પર જઈ શકો છો અથવા મોબાઈલ ઉમંગ એપ ડાઉનલોડ કરી શકો છો. ઓનલાઈન બેલેન્સ જાણવા માટે તમારો મેમ્બર આઈડી જણાવવાની જરૂર છે. મિત્રો મોબાઈલ નંબર પર ઈપીએફ બેલેન્સ ચેક કરવા માટે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમે બે રીતે પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ માહિતી. SMS દ્વારા ઈપીએફ બેલેન્સને ચેક કરો. મિત્રો SMS પર પીએફ બેલેન્સ ચેક કરવા માટે મિત્રો 7738299899 પર SMS મોકલો. ટેક્સ્ટમાં EPFOHOUNENG લખો. સંદેશા છેલ્લા 3 અક્ષર તમે જે ભાષામાં SMS મોકલવા માંગો છો તે પસંદગી ભાષા સૂચવે. જો તમે અંગ્રેજી સિવાય ભાષામાં SMS પ્રાપ્ત કરવા માંગતા હો તો SMS મોકલવા માટે ભાષાના પહેલા 3 અક્ષરનો ઉપયોગ કરો. તમારા સંદર્ભ માટે નીચેની એક ભાષા કોષ્ટક છે. મિત્રો ઈપીએફઓ 0 અંગ્રેજી બેલેન્સ માટે EPFOUN, ઈપીએફઓ હિન્દી બેલેન્સ માટે મિત્રો EPFOHOUN, ઈપીએફ પંજાબી બેલેન્સ માટે મિત્રો HUNPUN, મરાઠી બેલેન્સ માટે મિત્રો છેડે પાછળ 3 અક્ષર MER અને ગુજરાત બેલેન્સ ચેક માટે મિત્રો GUH લખવામાં આવશે. મિત્રો યુએએન નંબર દ્વારા પીએફ બેલેન્સ તપાસવા માટે મિત્રો ઈપીએફ વેબસાઇટ પર યુએએન નંબર સાથે તમારો પીએફ બેલેન્સ ચેક કરવા માટે તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર સક્રિય હોવો જરૂરી છે. તમારા યુએએન ઉપયોગ કરીને ઈપીએફઓ વેબસાઇટ પર ઈપીએફ બેલેન્સ તપાસ માટેની સ્ટેપ મુજબ પ્રક્રિયા છે. મિત્રો સ્ટેપ વિશે વાત કરવામાં આવે તો મિત્રો સત્તાવાર ઈપીએફઓનું પોર્ટલ પર હવે તમારી સેવા પર આગલા પૃષ્ઠ પર મેમ્બર પાસબુક વિકલ્પ પર ક્લિક કરો. સ્ટેપ 3 વિશે વાત કરવામાં આવે તો નવા પેજમાં તમારે લોગિન બટન દબાવવા પહેલા તમારા યુએએન નંબર, તમારો પાસવર્ડ અને કેપ્ચા પ્રશ્નનો જવાબ આપો. સ્ટેપ 4 વિશે વાત કરવામાં આવે તો એકવાર તમે લોગિન કરો ઈપીએફ હોમ પેજ તમારી વિગતો બતાવશે. સ્ટેપ 5 વિશે વાત કરવામાં આવે તો હવે સભ્ય આઈડી પસંદ કરો. જો તમારી પાસે અલગ અલગ એમ્પ્લોય સાથે પીએફ એકાઉન્ટ હોય તો તમારી પાસે બહુવિધ. સ્ટેપ 6 વિશે વાત કરવામાં આવે તો હવે તમે નીચેના વિકલ્પો દ્વારા તમારો પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. પાસબુક જુઓ અથવા જૂની પૂર્ણ તમારી પાસે દાવાની સ્થિતિ જોવાનો વિકલ્પ હશે. હવે તમારું પીએફ બેલેન્સ પર શકશો. આ ફાઇલ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો ટોલ ફ્રી નંબર પર મિસ કોલ કરવાથી પીએફ બેલેન્સ તપાસો. મિત્રો કેવી રીતે તમે 01122901406 પર મિસ્ડ કોલ આપીને પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ પીએફ બેલેન્સ ચેક નંબર પર મિસ્ડ કોલ આપવાથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ થશે. મિત્રો આવી રીતે તમારો પીએફ નંબર મળી જશે. મિત્રો ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો અથવા ચેક કરી શકશો. મિત્રો સંપૂર્ણ વિગતવાર અહીં આપવામાં આવી છે. તે સંપૂર્ણ વિગતવાર માહિતી મુજબ ભરી દેવાનું એટલે મિત્રો તમારો પીએફ નંબર મળી જશે.